સમાચાર રાજસ્થાનથી ચુરુમાં હત્યાની હચમચાવતી સમાચાર અમદાવાદમાં કે જ્યાં મોટી સંખ્યામાં હોળી રમવા માટે ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે। કાલુપુર મંદિરમાં ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે। ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરતા ભાવિક ભક્તો અહીંયા જોવા મળ્યા। સોસાયટીમાં ભેગા થઈને ધૂળેટીની મોજ મસ્તી કરવામાં આવી રહી છે। તમામ લોકો એકસાથે ભેગા થઈને ઉજવણી કરી રહ્યા છે। વસ્ત્રાપુર પાસે આવેલા કાસાવ્યોમાં સોસાયટીમાં ધૂળેટીની ધામધૂમપૂર્વક ઉજવણી તો અબાલવૃદ્ધ સાથે મળીને કરી રહ્યા છે હોળીની ઉજવણી। તો આ દ્રશ્યો અમદાવાદના કાલુપુર મંદિરના છે કે જ્યાં હોળીની ધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। રંગોની છોડ ઉછળી રહી છે, સાથે જ ફૂલોનો વરસાદ પણ કરવામાં આવી રહ્યો છે। અબીલ ગુલાલ સાથે ભક્તોએ ધૂળેટીની ભાવપૂર્વક ઉજવણી કરી હતી। મોટી સંખ્યામાં હોળી રમવા માટે ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે। ધૂળેટીના પર્વની ધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે કે અહીંયા જોઈ શકાય છે કે પિચકારી જુદા જુદા રંગો દ્વારા ભક્તોને રંગવામાં આવી રહ્યા છે। તો મિત્રો અને પરિવાર સાથે ભાવિક ભક્તો મંદિરમાં ઉમટી પડ્યા છે અને ઉજવણી કરતા જોવા મળ્યા હતા। કાલુપુર મંદિરમાં ધૂળેટીની ધૂમ ઉજવણી કરવામાં આવી રહી છે। અહીંયા જોઈ શકાય છે કે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। અમદાવાદમાંથી અને આસપાસના વિસ્તારોમાંથી પણ અનેક ભાવિક ભક્તો અમદાવાદના કાલુપુર મંદિરે પહોંચ્યા છે। વહેલી સવારથી જ મંદિરમાં ભારે ભીડ જોવા મળી હતી। આજના દિવસે ભગવાનના દર્શન કરીને ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી। તો અમદાવાદના કાલુપુર મંદિરના આ અદ્ભુત દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે આખું મંદિરનું પરિસર ભાવિક ભક્તોથી જાણે કે ઉભરાઈ ગયું હોય, છલકાઈ ગયું હોય તે પ્રકારના આ દ્રશ્યો છે। અને જોઈ શકાય છે તમામ લોકો રંગોથી રંગાયેલા છે, રંગોની છોડો ઉછળી રહી છે અને મંદિરના જે પણ સત્તાધીશો છે તેમના દ્વારા આ હોળી ધૂળેટીનું પર્વ છે તે ઉજવવામાં આવી રહ્યું છે। પિચકારીથી ભાવિક ભક્તો ઉપર રંગો છાંટવામાં આવી રહ્યા છે। ગુલાલ સાથે મોજ મસ્તી કરતા લોકો અહીંયા જોવા મળી રહ્યા છે। અનેક ધર્મગુરુઓ પણ ધૂળેટીની મજા માણતા અહીંયા જોવા મળ્યા છે। તો આજે ધૂળેટીનો પર્વ સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે। અમદાવાદમાં પણ તમામ જગ્યાએ લોકો ઉજવણી કરી રહ્યા છે। તેવામાં અમદાવાદના કાલુપુર મંદિરના આ દ્રશ્યો છે કે જ્યાં ભાવિક ભક્તો વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને ભગવાનના દર્શન કરીને તમામ લોકોએ ધૂળેટીના પર્વની ધૂમપૂર્વક ઉજવણી કરી છે। અહીંયા જોઈ શકાય છે કે ધર્મગુરુઓ સાથે હોળી ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે લોકો। ધર્મગુરુઓ ભાવિક ભક્તો ઉપર પિચકારી વડે રંગ છાંટી રહ્યા છે, પાણી છાંટી રહ્યા છે। જુદા જુદા રંગોથી ભાવિક ભક્તો પણ રંગાયેલા જોવા મળ્યા હતા। તો મંદિર પણ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે, ફૂલોથી શણગારવામાં આવ્યું છે। ગઈકાલથી જ આ મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી હતી અને આજે વહેલી સવારથી જ જાણે કે ધૂળેટીના પર્વનો માહોલ જામ્યો હોય તે પ્રકારના આ દ્રશ્યો કાલુપુર મંદિરમાંથી સામે આવી રહ્યા છે। ધૂળેટીની ધૂમધામપૂર્વક ઉજવણી ફક્ત કાલુપુર જ નહીં પરંતુ અનેક મંદિરોમાં કરવામાં આવી રહી છે। અહીંયા હજુ પણ ભક્તોનો ધસારો વધી રહ્યો છે તેવું જોઈ શકાય છે। દૂર દૂરથી ભાવિક ભક્તો ભગવાનના દર્શન કરવા માટે તો આવી જ રહ્યા છે, પરંતુ ભગવાનના દર્શન કર્યા બાદ તેઓ એકબીજા સાથે રંગો છાંટીને ધૂળેટીના પર્વની ઉજવણી કરતા પણ જોવા મળી રહ્યા છે। ફક્ત ભાવિક ભક્તો જ નહીં પરંતુ અહીંયા હાજર સંતો, મહંતો અને ખાસ કરીને ધર્મગુરુઓ પણ રમી રહ્યા છે। અમારા સંવાદદાતા જિગ્નેશ જોડાયા છે કાલુપુર મંદિરથી લાઈવ। જિગ્નેશ, જણાવશો કે સવારે કેટલા વાગ્યાથી ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અને હાલ કેવો માહોલ? વહેલી સવારથી ધૂળેટીના દિવસે લોકો એકબીજાના રંગે રંગાઈ જતા હોય છે, ત્યારે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના અમે દ્રશ્યો બતાવીશું કે જ્યાં એક બે નહીં પરંતુ હજારોની સંખ્યામાં લોકો દર્શન માટે આવતા હોય છે। પરંતુ ધૂળેટીના પર્વ નિમિત્તે જે મહારાજ છે તે મહારાજ દ્વારા જે રંગ લગાવવામાં આવી રહ્યો છે તે વજેન્દ્ર પ્રસાદ મહારાજ દ્વારા જે રંગોની હોળીનું આયોજન કરાયું છે તેમાં મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ તેમજ બાળકો પણ મોટી સંખ્યામાં હાજર છે। હોળીના તહેવારમાં અલગ અલગ રંગો સાથે અબીલ ગુલાલ અને
ચંદન જે પાણી તૈયાર કરવામાં આવ્યા છે, જે રંગ તૈયાર કરવામાં આવે છે, તેના દ્વારા આ હોળીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. હર્બલ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી કરીને જે હરિભક્તો છે તેમને કોઈ પણ પ્રકારનું નુકસાન પણ ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. કેસુડાના પાણીના જે કેસુડાનું પાણી છે તેના ઉપયોગથી મોટી સંખ્યામાં હોળીનો ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વની બાબત છે કે હૈયાથી હૈયું દળાય તે પ્રકારની ભીડ મંદિર પરિસરમાં જોવા મળી રહી છે અને એક બે નહીં પરંતુ હજારોની સંખ્યામાં આ રંગોનો તહેવાર ધૂળેટીનું જે ઉજવણી થઈ રહી છે તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. દર વર્ષે સ્વામિનારાયણ કાળુપુર મંદિરમાં આ જ પ્રકારે હોળીની આયોજન કરવામાં આવતું હોય છે અને આ આયોજનમાં અલગ અલગ સંતો મહંતો ગુજરાતભરમાંથી અહીંયા આવતા હોય છે અને આ જ પ્રકારે હોળીનું આયોજન જે કરવામાં આવતું હોય છે તેમાં જોડાતા હોય છે. મોટી સંખ્યામાં હરિભક્તો પણ આ ઉજવણીમાં જોડાય છે. જે રીતે લોકો જે રંગ છે તે રંગ પોતાની ઉપર પડે, કલરવાળું જે પાણી છે તે પોતાની ઉપર પડે તે માટે એક આતુરતાથી રાહ જોતા હોય છે અને તે જ રાહનો આજના દિવસે અંત આવતો હોય છે. વર્ષ દરમિયાન ધૂળેટીનો ઉત્સવ ક્યારે આવે તે પ્રકારની રાહ હરિભક્તો જોતા હોય છે, કારણ કે આજે ભગવાનની સાથે સાથે સૌ કોઈ રૂબરૂ મળતા હોય છે અને તમામ હરિભક્તો એકબીજાની સાથે રંગોનો તહેવાર ધૂળેટીનો આનંદ માણતા નજરે ચડે છે. ધીરે બિલકુલ, માહિતી બદલ આપનો આભાર જિગ્નેશ.